નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. ચલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંભાવનાની અંદર નિદર્શવકાશનો અભ્યાસ થોડા ઘણા ઉદાહરણોથી જોયો હતો. તો હજુ આપણે એવા બીજા ઉદાહરણો જે છે એના દ્વારા નિદર્શવકાશ તૈયાર કરીશું. તો તમારી ફેસબુક અને ટેક્સ્ટબુક આ બધી વસ્તુ તમે સાથે રાખો છો. તો ચલો ફેસબુકમાં હજુ પણ જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી નીચે હવે પછીના ઉદાહરણો જે છે એ શરૂ કરશો. છેલ્લે તમને ખ્યાલ છે કે આપણે એક વાક્ય રચના લખી રાખેલી હતી, જેમ કે નીચેની ઘટનાઓના નિદર્શવકાશ તૈયાર કરો. તો એ હું તમને ફરીથી બોર્ડ પર દર્શાવી લઉં છું અને ત્યારબાદ આપણે હવે આગળ નવી ઘટનાઓમાં જઈએ. એ પહેલા એકવાર છેલ્લી ઘટનાને યાદ કરી લઈએ. તો આપણે સિક્કાના યાદચ્છિક પ્રયોગો અને એના દ્વારા બનતી ઘટનાના નિદર્શવકાશ જોઈ ચૂક્યા અને પરિણામ નોંધી લીધેલા છે. હવે આપણે સિક્કાથી આગળ વધીએ છીએ. તો આજે પાસા લઈ અને પાસાના નિદર્શવકાશ જોઈએ છે. ચલો તો આપણે વાક્ય જે છે એનાથી શરૂઆત કરીએ. વાક્ય શું છે? નીચેની ઘટનાઓના નિદર્શવકાશ જણાવો અથવા તો લખો. મિત્રો એકવાર યાદ અપાઈ દઉં, આ બધા જ પ્રકારના ઘટના, યાદચ્છિક પ્રયોગ કે પછી નિદર્શવકાશ વગેરે જે છે એ તમારા 1 ગુણ, 2 ગુણ કે 3 ગુણની અંદર પ્રશ્નો પૂછવામાં આવે છે. બોર્ડની પરીક્ષાની અંદર પણ આવા સાદા પ્રશ્નો પૂછાય છે. ઘણીવાર વિદ્યાર્થીઓનું થતું હશે, સર આવી સાદી સિમ્પલ ગણતરી કે આવા સાદા પ્રશ્નો શું પરીક્ષામાં પૂછાય? હા, પૂછી શકે છે. કારણ છે અહીં સૈદ્ધાંતિક અભ્યાસ જે છે એ રહેલો છે અને મુદ્દાની વાત એ છે કે આપણી સંભાવના જે છે એ તમે જાણો છો એ પ્રમાણે 3 સ્ટેપમાં વહેંચાયેલી છે. તો ગણતરી વખતે એ 3 સ્ટેપ જો મહત્વના હોય તો એમાંથી 3 સ્ટેપ પૈકી કોઈ એક સ્ટેપને પણ પ્રશ્નલક્ષી મહત્વ આપી શકાય છે. તો હવે આપણે એક પાસો લઈએ, પણ આ પાસો કેવો એ શબ્દથી સ્પષ્ટ કરીએ. તો અહીં એક સમઘન પાસો ફેંકતા મળતા નિદર્શવકાશ. ચલો તમે પણ નોંધી શકો છો મારી સાથે. તો હવે ક્રમની અંદર તમે આગળનો જે ક્રમ પહોંચ્યા છો ત્યાંથી આપી શકો છો. તો અત્યારની ઘટના છે એક સમઘન પાસો ફેંકતા મળતા નિદર્શવકાશ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું હશે અહીં ફેંકતા શબ્દ શા માટે છે? તો ઘણીવાર ભાષા જે છે પ્રદેશ પ્રમાણે અથવા તો વધુ સ્પષ્ટતા મુજબ ઉપયોગમાં લેવાતી હશે, એને કારણે ફેંકતા શબ્દ આવેલો છે. કારણ રમત વખતે તમે પાસો ફેંકો છો, ખરેખર તો જે આપણે એક નક્કી કરેલી જગ્યા હોય છે એની અંદર શું કરતા હોય છે? પાસાને ફેંકતા હોય છે. ખરેખર અહીંયા શબ્દ આવે ઉછાળવો. તો અહીં પાસાને ઉછાળીએ આપણે કોઈ હાથ વડે કે કોઈ પણ રીતે ઝીલતા નથી, એટલે કે પકડતા નથી. તો એટલા માટે શબ્દ થયો ફેંકો. તો વિદ્યાર્થી મિત્રો, એનાથી વિશેષ એક વાત આવે છે સમઘન. શા માટે સમઘન એવો શબ્દ મૂકવામાં આવેલો છે? તો અહીં પાસા એ 6 બાજુ તો ધરાવે છે, એ તમે જાણો છો કેમ કે તમે જોયેલો છે. પરંતુ પાસા જે છે એની રમત પ્રમાણે પણ એના પ્રકાર હોય છે. એક લંબઘન, તો એક સમઘન એવો પાસો હોય છે. જેમ કે એક નાનું સ્કેચ આપણે લઈ લઈએ એટલે વધુ આઈડિયા આવશે. કોઈ આવા ત્રિપરિમાણીય આકૃતિમાં જઈએ તો આ રીતે એક તમને સરસ બોક્સ ટાઈપ જોવા મળે. તો એ તમારો કેવો પાસો હોય છે? સમઘન ટાઈપનો. જ્યારે એ જ વસ્તુ આવા લંબચોરસ ટાઈપના આકારની અંદર નિર્મિત હોય તો એ કેવો પાસો થઈ જશે? લંબઘન પાસો. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 પ્રકાર છે એમાંથી રમત વખતે જરૂરી પાસાનો ઉપયોગ થતો હોય છે, જેથી આપણે અહીં સમઘન પાસાને
ધ્યાનમાં લેશું. તો અહીં જો બાજુ કેટલી છે 6 1 2 3 જે તમને અગ્રભાગમાં દેખાય છે. જ્યારે ચિત્રની પાછળ એટલે કે પાછળની પાર્શ્વભૂમિ છે, પાછળની ભૂમિ છે, ત્યાં બીજી 3 બાજુઓ છે. ટોટલ 6 થઈ જશે. ચલો આ પાસો ફેંકીએ તો ખરેખર હવે આપણી વાત બને છે યાદચ્છિક રીતે પાસો ફેંકીશું. એ તો તમને ખ્યાલ છે કે શા માટે યાદચ્છિક શબ્દનો પ્રયોગ થયો છે. તો ત્યાં જવાબ છે કે આપણો પ્રયોગ કેવો છે યાદચ્છિક. કોઈ પાસો ફેંકીએ છીએ તો ઘટના બને છે, પ્રયોગ થાય છે, પરંતુ મળતું પરિણામ એટલે કે આપણો જવાબ જે નિશ્ચિત નથી, એને કારણે આપણે ત્યાં શું કહીએ છીએ યાદચ્છિક. તો વિચારો, હું પાસો ફેંકું છું અથવા તમે પાસો ફેંકો છો તો શું બનશે એટલે કે શું મળશે? તો સર અહીં તો કોઈ પણ સપાટી આવી શકે. હવે મગજમાં આવતું હશે, હા કોઈ પણ સપાટી આવી શકે. કઈ સપાટી? તો હવે આ રહી 6 સપાટી, એ પૈકી કોઈ એક આવશે. જેમાં તમે નંબર જોઈ શકો છો 1 2 3 4 5 કે 6 અંકિત થયેલા હોય છે અને એ પૈકી કોઈ એક અંક આપણને જોવા મળશે. પણ અહીં પાસો ફેંકાય એ પહેલા કોઈ એવું નિશ્ચિત કહી શકે કે ચલો પાસા ઉપર 4 જ મળશે અને આપણે પાસો ફેંકીને 4 મળે જ, અથવા કોઈ એમ કે પાસા ઉપર અંક 1 જ મળશે અને પાસો ફેંકીને મળે જ, અથવા તો પાસા ઉપર 6 મળશે અને શું મળે જ. આવું ફરજિયાત માત્રામાં નિશ્ચિતપણે આપણે કહી શકીએ છીએ? ના, આવું બનતું નથી. હા, બની શકે છે, શક્યતા છે, એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ, લગભગ થશે એવું કહી શકીએ છીએ, પરંતુ એવું ફરજિયાત માત્રામાં થતું નથી. જેને કારણે અહીં આપણે યાદચ્છિક પ્રયોગ અને યાદચ્છિક પરિણામો એવું કહેશું. તો એટલા માટે જ અહીં નિદર્શવકાશ રચાય છે, જે આપણે હંમેશા લખીએ છીએ સાર્વત્રિક ગણ યુ ની અંદર. તો આ વખતે લખી નાખીએ પાસાના પરિણામો યુ માટે છગડીયા કૌંસમાં. ચલો એક સપાટી કોઈ પણ મળતી હોય તો એ સપાટીમાં 1 2 3 4 5 કે 6 પૈકી એક મળશે. તો પરિણામ આપણા શક્ય કેટલા છે એ વિચારવાનું. એ જેટલા મળે છે એ બધા જ અહીંયા નોંધવાના. એક પાસો ઉછાળ્યો પણ શક્ય પરિણામ કેટલા થયા? તો કે 6. ચલો પાસો ઉછાળો અને એની ઉપર 0 અંક આવે એવું ક્યારેય બન્યું છે? નહીં, વાસ્તવમાં એ શક્ય નથી. જે 6 સપાટી નિશ્ચિત કરેલી છે એ પૈકી તો શક્ય નથી. અને પાસો ઉછાળો અને 6 થી વધુ 7 8 9 10 એવું પરિણામ શક્ય છે? ના, એ પણ શક્ય નથી. તો શક્ય પરિણામ 6 છે. 6 એ 6 નોંધી લઈએ. 1 મળી શકે છે, 2 મળી શકે છે, 3 4 5 અને 6 મળી શકે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 6 પરિણામ પૈકી કોઈ એક પરિણામ આપણને મળે. તો આપણે શું કહ્યું? 6 એ 6 નોંધી લીધા. કારણ શું? નિદર્શવકાશ. નિદર્શવકાશનો મતલબ શું થાય છે? શક્ય હોય તેવા બધા જ પરિણામ નોંધવા, જેને કહેશું નિદર્શવકાશ. ચલો એક પાસો સમઘન છે, એને એક વાર ઉછાળ્યો. હવે એક જ પાસો પણ કેટલી વાર ઉછાળીએ છીએ? 2 વાર ઉછાળીએ અને 2 વાર જે છે પરિણામો મળે એ નોંધીએ. ચલો શું થશે જોઈએ. તો લખો એક સમઘન પાસાને 2 વખત ફેંકવાના નિદર્શ અવકાશ અથવા તો ફેંકતા મળતા નિદર્શ અવકાશ. ચલો વાક્ય ની અંદર શબ્દ પ્રયોગ જુદા જુદા હોઈ શકે છે અને આ બધા જ શબ્દો જે છે ટેક્સ્ટબુકમાં પરીક્ષાના પ્રશ્નોમાં પૂછાઈ ગયા છે એ વાત તમારી સામે અહીં રજૂ કરું છું. હવે એકની જગ્યાએ 2 પાસા આવે છે તો થોડા પાછળ જાઓ. અગાઉના વિડીયોમાં જે આપણે ઘટનાઓ જોઈ હતી એ બાબતથી અહીં વિચારસરણી તમારી રજૂ કરો. એક સિક્કો હતો એટલે 2 સિક્કા થયા, એટલે 3 સિક્કા થયા. તો એ જ વાત અહીં આવે છે. એક પાસો અહીં હવે બીજી વાત, એક જ પાસો પણ પ્રયોગ કેટલા? તો જો તો 2. તો અહીં ઘટક 1, પરંતુ આ ઘટક જે છે એ બનવા માટે પ્રયોગ કેટલા? તો કે 2 છે. ચલો તો 2 પ્રયોગ બને તો બંનેના પરિણામ કેવા આવશે?
જુદા જુદા. તો નોંધીએ આપણે નિદર્શ અવકાશ u. હવે બંનેના પરિણામ દર્શાવવા છે એટલે લખવામાં થોડી કાળજી રાખીશું. જેમ કે હું એક પાસો ઉછાળું તો કેટલી વાર છે? 2 વાર. તો હું પહેલી વાર ઉછાળું અને બીજી વાર ઉછાળું, 2 પરિણામ મળશે. ચલો નોંધતા જઈએ. શેમાં લખવાનો છે? છગડીયા કૌંસમાં. તો હવે હું પાસો એકવાર ઉછાળું છું. ચલો મને શું મળી શકે છે? તો સર એ તો 1 થી 6 અંક છે, કોઈ પણ મળે વસ્તુ સાચી. પણ એક કામ કરીએ, નિદર્શ અવકાશ લખવામાં અને સમજવામાં સરળતા રહે. ગૂંચવાડો કે કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન ઊભું ના થાય એવું કરવું હોય તો એક કામ કરીએ, આપણે ક્રમનો જ ઉપયોગ કરીએ. એટલે કે 1 2 3 4 5 એવા ક્રમની અંદર જઈએ. તો માની લો કે મને પહેલા પ્રયોગમાં પાસા ઉપર અંક 1 મળી શકે છે. તો કે હા, મળી શકે છે. પણ માની લો કે હું આ પ્રયોગ બીજી વાર કરું તો મને બીજી વારે શું 1 મળી શકે છે? આવું શક્ય છે? હા, શક્ય તો છે. ભલે એ પછી કોઈ પણ પ્રયોગની સંખ્યામાં હોય પણ એ શક્ય છે. તો કદાચ આવું હોઈ શકે કે હું એક પાસો 2 વાર ઉછાળું તો મને 2 ઉપર એટલે કે 2 પ્રયોગ ઉપર 1 અંક મળે. ચલો આવું શક્ય હતું, પણ આવું ન બન્યું હોત તો બીજું વિચારીએ. તો કદાચ શું 1 અને 2 હોઈ શકે? એટલે કે પહેલા પ્રયોગમાં 1 અને બીજા પ્રયોગમાં અંક જે છે એ 2 આવે. તો આ શક્ય છે. કદાચ ચલો આ શક્ય ન હોત, આ ન બન્યું હોત તો આગળ વધીએ. 1 3 શું આ શક્ય છે? હા, પહેલા પ્રયોગમાં 1 અને બીજામાં 3 મળી શકે. પછી એ જ વસ્તુ 1 4 1 5 અને 1 6. ચલો આવા પરિણામો મળી શકે છે? હા, મળી શકે છે. અહીં નોંધેલા કેટલા પરિણામો છે? 6 પરિણામો. તો અહીં મેં ક્રમને ધ્યાનમાં રાખેલો છે, કારણ લખવાની અને ગણતરી જે છે એની સરળતાને ખાતર. હવે આ 6 માંથી એકેય પરિણામ ન બન્યા તો શું બીજા શક્ય છે? હા, જેમ કે જો પહેલા પ્રયોગમાં 1 હતો એની જગ્યાએ પહેલા પ્રયોગમાં અંક 2 આવે તો ચલો જોઈએ. પરિણામ આવશે 2 અને 1. ક્લિયર છે? ચલો આ પરિણામ ન મળ્યું તો આગળ વધીએ. 2 અને 2 શક્ય છે? હા, શક્ય છે. એ જ રીતે 2 અને 3 એ પણ શક્ય છે. આગળ વધીએ. 2 અને 4 2 અને 5 અને 2 અને 6. ચલો આવા 6 પરિણામો બીજા જે છે શક્ય બની શકે છે. જો તો હવે પહેલા 1 આવ્યા, 2 આવ્યા, હવે કોણ આવી શકે? 3. તો વિચારીએ આપણે 3 ને 1 આવું પરિણામ શક્ય હોય? હા, હોઈ શકે છે. હજી આગળ વધીએ. 3 2 3 ને 3 3 ને 4 3 ને 5 3 ને 6 આવા બીજા 6 પરિણામ શક્ય છે. યાદ અપાઈ દો, અહીં પહેલી સંખ્યા એ પહેલા પ્રયોગ અને બીજી સંખ્યા એ બીજા પ્રયોગનું પરિણામ દર્શાવે છે. ચલો 1 2 ને 3 એવા 3 ના ક્રમ આપણે જાળી રાખ્યા છે. હજી આગળ જઈએ તો કોણ છે? 4 5 અને 6. એ પણ બધાય નોંધી લઈએ છીએ. તો અહીં આવે છે 4 1 4 2 4 3. એ જ રીતે 4 4 4 5 અને 4 6. તો આવું જ 5 અને 6 સાથે બને છે. ચલો નોંધી લઈએ આપણે. 5 1 થી 5 6 સુધી. તો 5 ની લાઈન માટેના આ 6 પરિણામ, એવા જ 6 માટે લઈએ 6 1 થી 6 સુધી. તો જો હવે આના સિવાય બીજા પરિણામો શક્ય છે. વિચારો, પહેલા પ્રયોગ અને બીજા પ્રયોગ બંને પ્રયોગમાં બધા અંક આવી ગયા કે નહીં? 1 થી 6 છે.
ચેક કરી લઈએ. કઈ રીતે કરશી? બધાના પહેલા પ્રયોગમાં 1 દેખાય છે, આ બધાના પહેલા પ્રયોગમાં 2 દેખાય છે, એટલે પહેલું સ્થાન ચેક કરવાનું છે આપણે. અહીં જો બધામાં 3, અહીં 4, અહીં 5 અને અહીં 6, તો પહેલા પ્રયોગમાં બધામાં 1 થી 6. એ રીતે બીજામાં જો તો બીજા પ્રયોગમાં 1, હા 2, 3, 4, 5 અને 6, એ પણ શક્ય છે. અને એકબીજાના અંકની સાથે પણ બધા જ પરિણામો આવી ગયા. તો 6 આડા અને 6 ઊભા કેટલા થઈ ગયા? 36. તો અહીં કુલ 36 પરિણામ શક્ય છે. સર આટલા બધા પરિણામ શું લખવાના? હા લખવાના. ક્યારે લખશી? જ્યારે નિદર્શ અવકાશ 2 માર્કમાં કે 3 માર્કમાં પૂછવામાં આવેલા હોય ત્યારે, અથવા ફક્ત એક જ નિદર્શ અવકાશ 1 માર્કમાં પૂછેલો હોય ત્યારે. જો આની સાથે કોઈ ચોક્કસ ગણતરીઓ કે બીજા પેટા દાખલાઓ કે પેટા ગણતરીઓ પૂછેલી હોય તો આપણે એને શોર્ટકટમાં લખીશું. તો હવે અહીંયા આપણે આ બધા પરિણામો મેળવવા માટેની ટૂંકી રીત જે પહેલા જોઈ હતી એ અહીંયા લગાવીએ. કઈ રીતે? યાદ કરો. એક નાનકડું સૂત્ર હતું m ની n ઘાત. ચલો એને ટેસ્ટ કરી લઈએ એકવાર. તો m ની n ઘાત મુજબ આપણે m અને n લઈએ તો m કોણ છે? યાદ આવ્યું કશું? હા, આપણા ઘટક કોણ છે? સમઘન પાસો. એના શક્ય કુલ પરિણામો એટલે કે એના મુખ્ય મૂળભૂત પ્રાથમિક પરિણામો, જેમ કે પાસાની બાજુ 6, કેટલા પરિણામ થશે? 6. હવે પ્રયોગની સંખ્યા n, તો પ્રયોગ કેટલી વાર થાય છે? 2 વાર. 6 ની 2 ઘાત થઈ ગયા 36. કુલ પરિણામ 36 છે. આ જ વસ્તુ જે છે એ ઉપર ચેક કરી લઈએ એકવાર. તો પાસો 1 છે, n બરાબર 6 મૂકી દઈએ. જ્યારે પ્રયોગની સંખ્યા કેટલી છે? n. અહીંયા 2 હતી, અહીંયા કેટલી આવે છે? 1. તો કેટલા આવ્યા? 6. પરિણામ ચેક કરો, 6 છે. ચલો હવે આ રીતે 3 પાસા, 4 પાસા, 5 પાસા, હા થઈ શકે છે. 1 વખત, 2 વખત, વધુ વખત થઈ શકે છે. કદાચ તમે 500 પાસા એકી સાથે 525 વખત ઉછાળો તો પણ શક્ય છે, પરંતુ એ માનવ મગજની ક્ષમતાની બહાર જતું રહેશે. કારણ એને જેટલી ગણતરીમાં સમય, શક્તિ અને સદંતર ચોક્કસ માત્રામાં, જેને કહેશું આપણે એકાગ્રતાથી જે કાર્ય કરવું પડે, એ બધી ક્ષમતા ત્યાં નડે છે. તો હવે શું કરશે? ત્યાં પદ્ધતિઓ આવશે. તો આ બધી પદ્ધતિઓ ક્યાં આવશે? કઈ રીતે આવશે? સંભાવનામાં. આ પ્રકરણમાં ના, જે વિતરણ છે એ વિતરણના ભાગમાં આવશે. તો આપણે એટલું બધું અહીં અભ્યાસમાં આગળ જવાનું થશે નહીં. અહીં શું આવશે? ફક્ત 1 પાસા, 2 પાસા, 1 વખત પ્રયોગ કે 2 વખત પ્રયોગ. એથી વિશેષ આ ઘટકમાં વધુ પૂછાશે નહીં. વિદ્યાર્થી મિત્રો, થોડો ઘણો અભ્યાસ છે એ નાના મોટા પ્લાનિંગ થી પણ કરવો જોઈએ, તો સહેલો પણ લાગે. નહીતર એવું થશે કે કેટલા બધા પ્રશ્નો હોય છે, પણ એ બધા જ પ્રશ્નો શું એકી સાથે પૂછાઈ જશે? એક જ પરીક્ષામાં આવી જાય, એક જ ચેપ્ટરમાં બધું આવી જાય? ના, એવું હોતું નથી. જો આવું માઇન્ડ પણ ચલાવો તો તમને ઘણું રસપ્રદ અને હળવું પણ લાગશે. નહીતર એવું લાગે આ ચેપ્ટર અઘરું છે, આ ન આવડે, લાંબુ છે, મને લખવું ન ફાવે. આ બધા પ્રશ્નો ક્યારે થશે? જ્યારે તમે કોઈ પણ પ્રકરણ જે છે એનું માળખું, આપણા પરીક્ષા લક્ષી જે છે એવું માળખું, અભ્યાસ લક્ષી જે છે એવું માળખું, એને અલગથી તારવી, એનો અભ્યાસ ન કર્યો હોય તો આ બધા પ્રશ્નો ઉભા થશે. પણ તમને તો નહીં થાય, કારણ તમે આગળના લેક્ચરમાં બધી વસ્તુઓ કરી ચૂક્યા છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ નવા ઉદાહરણમાં જઈએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હજુ આપણે એક ઉદાહરણ લઈએ છીએ. છેલ્લે તમે જે જોયું એ જ ઉદાહરણ, પરંતુ હવે વાક્ય રચના બદલી જશે, પરિણામો એના જ રહેશે. કઈ રીતે? જોઈ લઈએ એકવાર. હવે આપણે એક પાસું 2 વાર ઉછાળેલી ઘટનાને શું કરીએ છીએ? વાક્ય પ્રયોગ આપી અને બદલી નાખીએ છીએ. 2 સમઘન પાસાને
એકી સાથે એકવાર ફેંકવા માટે જે યાદચ્છિક પ્રયોગ બને છે એ ઘટના માટેના નિદર્શાવકાશ લખીએ. તો ચલો નોંધ કરીએ. શું નોંધ કરીએ? બે સમઘન પાસા એક સાથે એક વખત ફેંકતા મળતા નિદર્શાવકાશ, જેને આપણે સાર્વત્રિક ગણ યુમાં લખીએ છીએ. તો નોંધી લઈએ. બે પાસા થઈ ગયા, પ્રયોગની સંખ્યા 1 થઈ ગઈ, બરોબર છે. ઘટકો 2 છે, બંનેના મૂળ પરિણામો કેટલા છે? 6 જ છે. તો m ની n ઘાત સાથે સરખાવતા જઈએ. અહીં m કોણ છે? પાસો, એની 6 બાજુના 6 ઘટક અને n પ્રયોગની સંખ્યા 6 ની 1 ઘાત. પણ અહીં પાસાની સંખ્યા કેટલી છે? 2 છે. તો બે સમઘન પાસા હોવાથી પહેલો સમઘન પાસો અને એટલે ગુણાકાર બીજો સમઘન પાસો 6, એની પણ 1 ઘાત, કારણ કે એને પણ એક જ પ્રયોગ મળે છે. બંને સાથે ઉચ્ચારીએ છીએ તો અહીં 36 પરિણામ બને છે, મળે છે. ચલો એવું જ કંઈક આપણે અહીં દર્શાવતા જઈએ. જેમ કે પહેલો પાસો ફેંકવામાં આવે છે ત્યારે એની પર પરિણામ શું હોઈ શકે? વિચારીએ. શું 1 મળી શકે છે? અને એ જ સમયે એની સાથે બીજો પાસો જે ફેંકેલો છે એની ઉપર, એની સપાટી પર શું 1 આવી શકે છે? ઓકે, હા, મને આવું પરિણામ મળી શકે છે. પણ આપણે શા માટે સૌપ્રથમ 1 અને 1 લખીએ છીએ, 1 અને 2 એવું લખીએ છીએ? તો તમે જાણો છો, લખવાની સરળતા, સમજવાની સરળતા અને આને હજુ ગાણિતિક પ્રક્રિયાઓમાં આગળ લઈ જવાની પદ્ધતિસરની સરળતા ખાતર આપણે આવું કરીએ છીએ. નહીતર તમે એને કોઈ પણ ક્રમમાં, એટલે કે આડાઅવળા પરિણામ દર્શાવી શકો છો. એનાથી કોઈ તમારા માર્ક કટ થતા નથી કે ગણતરીને ફેર પડતો નથી. પણ જો અહીં ભૂલ થશે તો પછી એને સુધારવા માટે સમય વધુ જોશે અને ચોકસાઈ પણ ઘટશે. એને કારણે આપણે શું કરીએ? ક્રમમાં જ ચાલીએ છીએ. ચલો, આ શક્ય ન હોત તો કદાચ 1 અને 2 શું આવું મળી શકે? હા. ચલો, એ જ રીતે 1 3, 1 4, 1 5 અને 1 6 જે છે એ પૈકી કોઈ પણ એક પરિણામ હોઈ શકે છે. અહીં યાદ અપાઈ દો, પહેલો પાસો અને બીજો પાસો છે. જ્યારે આની પહેલામાં શું હતું? પહેલો પ્રયોગ અને બીજો પ્રયોગ આવું હતું. આગળ વધીએ તો 2 1, 2 2, 2 3, 2 4, 2 5 અને 2 6. ચલો હવે આગળ વધીએ. 3 1, 3 2, 3 3, 3 4, 3 5 અને 3 6. આવી સંખ્યાઓ વાળા પરિણામો હોઈ શકે? હા, બની શકે છે. પહેલા અને બીજા પાસા પર આવા પરિણામો આવી શકે છે. જેમ 1 થી 3 લીધા, એ હવે શું કરીએ છીએ? 4 થી 6 સુધી નોંધી લઈએ છીએ. તો પહેલા 4 1 થી 4 6 સુધી લખીએ. ચાર 6 એ રીતે 5 1 થી 5 6 સુધી નોંધી લઈએ. તો 5 1 5 2 એ રીતે 5 6 સુધી. અને હવે 6 1 થી 6 સુધી એમ આપણને અહીં કુલ 36 પરિણામો મળશે. જે પહેલા જોયું એના જેવું જ આ પરિણામ છે. હા, એના જેવા જ નિદર્શાવકાશ છે અને એટલા જ છે. તો પરિણામો સરખા છે, પણ અહીં પ્રયોગ બનવાની ઘટના બદલી જશે. તો એના દ્વારા બનતી દ્વિતીય કક્ષાની ઘટનાઓ, જેની અંદર તમારા પરિણામો જે છે એ પણ બદલાશે.
પ્રાથમિક પરિણામો એના એ જ જોવા મળ્યા, પરંતુ જ્યારે હવે આગળ દ્વિતીય કક્ષાની ઘટનાઓ આવશે અને એની ઉપરથી જ્યારે સંભાવના લેવામાં આવશે ત્યારે તમારા પરિણામો જે છે એ એની સંખ્યા અને એની સંભાવનાઓ બદલાતી રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના આ સેશનમાં તમે પાસાની યાદચ્છિક નિદર્શ અવકાશની ઘટનાના પરિણામો લખી ચૂક્યા છો, સમજી ચૂક્યા છો અને પ્રાયોગિક ધોરણે મેળવી પણ ગયા. તો હવે જ્યારે આગળ નવા લેક્ચરમાં મળીએ ત્યારે નવા નિદર્શ અવકાશો તૈયાર કરીશું નવી ઘટના સાથે. ત્યાં સુધી આવજો.